નમસ્કાર. આજના આ ઓનલાઈન ક્લાસના સત્રમાં આપણે પાઠ 4.20 પર સીધી જ ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ. આજનો આપણો વિષય ખૂબ જ રસપ્રદ અને કરિયર માટે અત્યંત ઉપયોગી છે. નોકરી માટેની અરજીઓ અને કવર લેટર લખવા. આપણે બધા જાણીએ છીએ કે કોઈપણ ડ્રીમ જોબ મેળવવા માટે સૌથી પહેલું પગલું એક પરફેક્ટ એપ્લિકેશન છે. તો આજના આ સત્રમાં આપણે શીખીશું કે નોકરી માટે અસરકારક અરજી કેવી રીતે લખવી અને અલગ-અલગ પ્રકારના કવર લેટર્સનો ઉપયોગ ક્યારે અને કેવી રીતે કરવો. તો ચાલો આજના આ સત્રની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. આપણે મુખ્યત્વે 4 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલું, ધ જોબ એપ્લિકેશન ગેટવે. બીજું, ઈમેલ એપ્લિકેશન્સમાં મહારત કેવી રીતે મેળવવી. ત્રીજું, કવર લેટર ખરેખર શું છે. અને છેલ્લે, કવર લેટરના 3 મુખ્ય પ્રકારો કયા છે. ચાલો શરૂઆત કરીએ. આપણો પહેલો વિભાગ છે ધ જોબ એપ્લિકેશન ગેટવે, એટલે કે નોકરીની અરજીનો પ્રવેશદ્વાર. કોઈપણ સારી કંપનીમાં પહોંચવા અને ઇન્ટરવ્યૂની ખુરશી સુધી બેસવા માટેનો આ સૌથી પહેલો અને મહત્વનો દરવાજો છે. જ્યારે આપણે નોકરીઓ શોધીએ છીએ ત્યારે એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે. દરેક કંપનીની માહિતી મંગાવવાની રીત અલગ-અલગ હોય છે. એટલે જ જોબ ડિસ્ક્રિપ્શન એટલે કે નોકરીની જાહેરાત ધ્યાનથી વાંચવી એ સૌથી પહેલો નિયમ છે. જો કંપનીએ જે ફોર્મેટ માંગ્યો હોય તેમાં જ અરજી મોકલીએ તો જ આપણી અરજી આગળ વધે છે, નહીતર તે પહેલા જ રાઉન્ડમાં રિજેક્ટ થઈ શકે છે. સામાન્ય રીતે અરજી કરવાના 3 મુખ્ય રસ્તાઓ હોય છે. પહેલું છે રૂબરૂ અરજી અથવા ઇન પર્સન, જેમાં આપેલા સમયે સીધા ઇન્ટરવ્યૂ માટે પહોંચી જવાનું હોય છે. બીજું, પેપર ફોર્મેટ, જે મોટેભાગે સરકારી નોકરીઓમાં જોવા મળે છે, જ્યાં ફોર્મ ડાઉનલોડ કરીને ભરીને પોસ્ટ કરવાનું હોય છે. અને ત્રીજું, અને આજકાલનું સૌથી સામાન્ય ફોર્મેટ એટલે ઓનલાઈન અરજી. વેબસાઇટ પર જઈને પોતાની બધી જ વિગતો અને કૌશલ્યો ફોર્મમાં ભરવાના હોય છે. ઘણીવાર તો કંપનીઓ આ ઓનલાઈન ફોર્મમાં જ નાના ટેસ્ટ કે પ્રશ્નો પૂછીને આપણી કુશળતા ચકાસી લેતી હોય છે. તો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. ઈમેલ દ્વારા અરજી કરવામાં મહારત કેવી રીતે મેળવવી. જ્યારે કંપનીઓ સીધો ઈમેલ કરવાનું કહે છે ત્યારે હાયરિંગ મેનેજર પર એક શાનદાર ફર્સ્ટ ઇમ્પ્રેશન પાડવાની આ એક સુવર્ણ તક બની જાય છે. એક પરફેક્ટ અને પ્રોફેશનલ ઈમેલ લખવા માટે 6 સ્ટેપની એક બહુ જ સરળ પદ્ધતિ છે. આ 6 પગલાઓ છે: સબ્જેક્ટ લાઇન, સંબોધન એટલે કે ગ્રીટિંગ, પ્રથમ ફકરો, બીજો ફકરો, અંતિમ ફકરો અને છેલ્લે એક વ્યવસાયિક સમાપન. આ પદ્ધતિ અપનાવવાથી આપણો ઈમેલ એકદમ આકર્ષક અને સ્પષ્ટ બને છે. આ 6 પગલાઓમાં સૌથી મહત્વની કોઈ વસ્તુ હોય તો તે છે સબ્જેક્ટ લાઇન. વિચારો, હાયરિંગ મેનેજરને રોજના સેંકડો ઈમેલ આવતા હશે, રાઈટ? એટલે સબ્જેક્ટ લાઇનમાં હંમેશા પૂરું નામ અને જે પોસ્ટ માટે અરજી કરી રહ્યા હોઈએ તેનું ચોક્કસ નામ લખવું જ જોઈએ. ઉદાહરણ તરીકે, શ્રુતિ રોશન, ટીચિંગ અસિસ્ટન્ટ પોઝિશન. આનાથી આપણો ઈમેલ ભીડમાં પણ અલગ તરી આવે છે અને કંપની માટે તેને શોધવો એકદમ સરળ રહે છે. હવે ઈમેલના મુખ્ય ભાગની વાત કરીએ. પ્રથમ ફકરામાં સીધી જ વાત પર આવવાનું છે. ઈમેલ કરવાનો હેતુ અને નોકરીની જાહેરાત ક્યાં જોઈ હતી તે જણાવવાનું છે. બીજા ફકરામાં આપણે આપણા કૌશલ્યો અને સિદ્ધિઓની વાત કરવાની છે અને એ સાબિત કરવાનું છે કે આ રોલ માટે આપણે જ બેસ્ટ ફિટ શા માટે છીએ. અને અંતિમ ફકરામાં સમય કાઢવા બદલ તેમનો આભાર માનવાનો છે, સાથે જણાવવાનું છે કે રેઝ્યુમે અટેચ કર્યું છે અને આગળની પ્રોસેસ શું હશે તે નમ્રતાથી પૂછવાનું છે. આ એકદમ લોજિકલ અને પ્રવાહિત માળખું છે. ઈમેલ પૂરો કરતી વખતે સિન્સિયરલી અથવા આપણો વિશ્વાસુ લખીને પૂરું નામ લખવું એ એક પ્રોફેશનલ રીત છે. અને હા, સૌથી મોટી ભૂલ જે મોટાભાગના લોકો કરે છે તે આપણે ટાળવાની છે. સેન્ડ બટન દબાવતા પહેલાં ઈમેલ 2 વાર શાંતિથી વાંચી લેવો જોઈએ અને રેઝ્યુમે અટેચ કરવાનું બિલકુલ ભૂલવાનું નથી. અહીંથી આપણે પહોંચીએ છીએ આપણા ત્રીજા વિભાગ પર. કવર લેટર ખરેખર શું છે. ઈમેલ અથવા અરજીની સાથે મોકલવામાં આવતો આ કવર લેટર ઘણીવાર આખી ગેમ ચેન્જ કરી નાખતો હોય છે. ચલો કવર લેટરની એકદમ સરળ વ્યાખ્યા સમજીએ. આ એક એવો દસ્તાવેજ છે જે રેઝ્યુમેની સાથે મોકલવામાં આવે છે. તેમાં તે ચોક્કસ નોકરીને લગતા કૌશલ્યો અને અનુભવોની વધારાની અને મહત્વની માહિતી હોય છે. નવાઈની વાત એ છે કે ઘણા હાયરિંગ મેનેજર્સ રેઝ્યુમે જોતા પહેલા કવર લેટર વાંચે છે. એટલે જ આપણો કવર લેટર એટલો પાવરફુલ હોવો જોઈએ કે વાંચનારને રેઝ્યુમે ખોલવા માટે મજબૂર કરી દે. હવે આપણા છેલ્લા અને ચોથા વિભાગ પર આવીએ. કવર લેટરના 3 મુખ્ય પ્રકારો.
જોબ પોસ્ટિંગમાં કવર લેટર માંગ્યો હોય કે ન માંગ્યો હોય તેને સામેલ કરવો એ એક સ્માર્ટ વ્યૂહાત્મક પસંદગી છે. આ દર્શાવે છે કે આપણે આ નોકરી માટે કેટલી ગંભીરતાથી મહેનત કરી છે. તો નોકરીની શોધમાં મુખ્યત્વે 3 પ્રકારના કવર લેટર વપરાય છે. પહેલું છે એપ્લિકેશન કવર લેટર, જે સૌથી સામાન્ય છે. કોઈ ચોક્કસ ખુલ્લી જગ્યા માટે અરજી કરતી વખતે આનો ઉપયોગ થાય છે. બીજું છે રેફરલ કવર લેટર. આનો ઉપયોગ ત્યારે થાય જ્યારે કંપનીના જ કોઈ વ્યક્તિએ આપણને તે નોકરી માટે સજેસ્ટ કર્યા હોય. અને ત્રીજું છે પ્રોસ્પેક્ટિંગ કવર લેટર, એટલે કે રુચિ દર્શાવતો પત્ર, જેનો ઉપયોગ કંપનીમાં અત્યારે કોઈ જાહેરાત ન હોય છતાંય નોકરીની તકો વિશે પૂછપરછ કરવા માટે થાય છે. આમાંથી રેફરલ અને પ્રોસ્પેક્ટિંગ વચ્ચેનો તફાવત બહુ જ રસપ્રદ છે. રેફરલ લેટરમાં આપણે આપણા નેટવર્કનો ફાયદો ઉઠાવીએ છીએ. જ્યારે હાયરિંગ મેનેજર પોતાના જ કોઈ કર્મચારી અથવા પરિચિતનું નામ કવર લેટરમાં જુએ ત્યારે તે તરત જ ધ્યાન આપે છે. જ્યારે પ્રોસ્પેક્ટિંગ લેટર એ સંપૂર્ણપણે આપણી પોતાની સક્રિયતા બતાવે છે. તે સાબિત કરે છે કે ભલે અત્યારે ત્યાં કોઈ વેકેન્સી ન હોય, પણ આપણે તે કંપનીમાં કામ કરવા માટે કેટલા ઉત્સાહી અને પ્રોએક્ટિવ છીએ. આજના આ સત્રના અંતે એક પ્રશ્ન પર ચોક્કસ વિચારવા જેવું છે. કલ્પના કરો કે જો અત્યારે દુનિયાની કોઈ પણ કંપનીમાં કોઈ પણ રોલ માટે અરજી કરવાની તક મળે તો તે કઈ નોકરી હશે? આપણી એ અલ્ટિમેટ ડ્રીમ જોબ કઈ હશે? બસ, તો પછી એ લક્ષ્ય નક્કી કરો અને આજે આપણે જે પદ્ધતિઓ અને કવર લેટરની ટેકનિક્સ શીખ્યા તેનો ઉપયોગ કરીને એ શાનદાર અરજી તૈયાર કરવાનું શરૂ કરી દો. આજના આ સત્રમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા અને રસપ્રદ વિષય સાથે.